હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો, દરેક મારા વાલા વિદ્યાર્થીઓ એકવાર ભગવાન શ્રી રામનું નામ જરા કોમેન્ટની અંદર લખી દેજો. એટલે આજનું આપણું જે તત્વજ્ઞાન વિષયનું પેપર છે, તો આજનું તમારું પેપર બહુ જ સુપર ડુપર હિટ જવાનું છે. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને આપણા વિડીયોની અંદર હું આવકારું છું. મને ખબર છે કે ક્યાંક ને ક્યાંક તમે ચિંતા મૂંઝવણમાં બેઠા હશો કે આ જે પેપર છે શું કરશું શું નહીં. કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. તમે મારી જોડે ભણેલા છો ને, તો બસ 110% તમે મારી ઉપર વિશ્વાસ રાખજો. મેં તમને જે ભણાવ્યું છે ને એના બહારનું પેપર જવાનું નથી. એવું નથી કે આપણે IMPની તૈયારી કરી છે, પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ તત્વજ્ઞાન ભણ્યા છીએ. મારા કોર્સના જે વિદ્યાર્થીઓ છે એમને પણ કહેવા માગું છું કે બેટા, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એક આત્મવિશ્વાસ રાખો પોતાની જાત ઉપર. દરેક વિદ્યાર્થીને મારા તરફથી બેસ્ટ ઓફ લક છે. તમારા વતી હું મારા ભગવાન માતાજીને પ્રાર્થના કરીશ કે મારા દરેક ગુજરાતના વિદ્યાર્થીઓ જે આપણા એપ્લિકેશનમાં ભણે છે, યુટ્યુબમાં ભણે છે, અથવા ચલો આપણી સાથે જે લોકો જોઈન નથી એમનું પણ આજનું પેપર ખૂબ જ બેસ્ટ જાય અને એ લોકો પાસ થઈ જાય, એવી ભગવાન માતાજીને હું તમારા વતી પ્રાર્થના કરું છું. આમથી બીજું હું તમારી માટે શું કરી શકું? તો આજના વિડીયોની અંદર હું તમારું કંઈક ટેન્શન દૂર થઈ જાય અને તમે બધા કોઈ ખોટી ચિંતામાં ના ઘેરાઈ જાઓ અને તમે ડિમોટિવ ના થઈ જાઓ, તમે પેનિક ના થઈ જાઓ, એના માટે આજનો વિડીયો મારે લઈને આવવું પડ્યું છે. ખાસ તમને જણાવું છું કે આજનું જે પેપર છે 2026નું પેપર છે, રાઈટ? તો કે હા, તો આવું જે બોર્ડનું પેપર આપણે એક સોલ્યુશન કરવાના છીએ, એટલા માટે કે તમારે ડરવાની જરૂર નથી. મોસ્ટ IMP પેપર સોલ્યુશન મેં એટલા માટે કીધું છે વિદ્યાર્થીઓ કે આજનું જે પેપર છે એ પેપર તમારું આટલું સહેલું પેપર જ આવવાનું છે. જેમ કે પાછળના જે બોર્ડના પેપર છે જે સહેલા છે, એવું ને એવું આજનું પેપર સહેલું આવવાનું છે. તો મારે તમને પેપરનું સોલ્યુશન એટલા માટે કરાવવું છે કે તમે જે મનમાં જે ભ્રમ છે ને કે પેપર હાર્ડ હશે, પેપર મને નહીં આવડે, એ ભ્રમ પહેલાં કાઢી દો. તમે ખાલી બોર્ડનું પેપર તો જુઓ, તમને ખ્યાલ આવી જશે કે ભાઈ બોર્ડનું પેપર કેટલું સ્મૂથલી છે. જે વિદ્યાર્થીઓ આપણો પેપર સેટ ખરીદીને ભણ્યા છે, તો ભાઈ પેપર સેટમાં તો મેં ઘણીવાર અમુક પેપર જાતે કરીને હાર્ડ બનાવ્યા છે. કારણ કે તમે જો હાર્ડ પેપરનું સોલ્યુશન કરેલું હોય તો સહેલું પેપર આવે તો એના તો આપણે છોતરા પાડી દઈશું. તો કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. આજનું પેપર તમારું એટલું સ્મૂથલી જવાનું છે જેની તમે કલ્પના નથી કરી. બસ તમે ખાલી મારા વાતનો વિશ્વાસ કરી લો. તો આજના વિડીયોની અંદર આપણે એવું જ મોસ્ટ IMP પેપર સોલ્યુશન કરવું છે જેમાંથી ક્યાંક ને ક્યાંક બેઠા પ્રશ્નો પૂછાઈ જાય તો આપણને આવડે. અને આ જે પેપર સહેલું છે એવું ને એવું પેપર તમારે આજનું તમારું પેપર એવું જ આવવાનું છે. કોઈ ચિંતા નથી કરવાની. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે આપણા પેપરની. શરૂઆત કરવી છે આજના આ પેપરની. આ પેપર બોર્ડનું ગઈ સાલનું પેપર છે. તો મારા વાલા વિદ્યાર્થીઓ, તમને હું એ જ જણાવવા માગું છું કે 2025નું જો પેપર આવતું હોય તો તમે વિચાર કરી શકો છો કે 2026નું તમારું જે પેપર છે એ આનાથી પણ એકદમ સહેલું થઈ જવાનું છે. કારણ કે આપણે એટલી તૈયારી તો વિદ્યાર્થીઓ કરી લીધી છે. હવે કેમ આ પેપરનું સોલ્યુશન કરવાનું છે ને આ પેપર કેમ હું તમને બતાવું છું, તો એટલા માટે બતાવું છું કે તમે ચિંતા કરો છો, ટેન્શન લઈને બેઠા છો. આ પેપર જુઓ, જો આ પેપર તમને સહેલું લાગે છે, આ પેપરના પ્રશ્નો તમને આવડે છે, તો 1000% આજનું જે પેપર આવવાનું છે ને એ તમને આનાથી સહેલું લાગવાનું છે 100%. કોઈ ચિંતા નથી કરવાની. ફટાફટ વિભાગીયનું સોલ્યુશન કરવું છે. ચાલો, પ્રશ્ન નંબર આપણો 1 છે અને પ્રશ્ન મસ્ત છે કે મૂળભૂત તાર્કિક કારકો કેટલા છે? તો મૂળભૂત તાર્કિક કારકો 5 છે. સમુચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી અને નિષેધ. વાત પૂરી. આવું આપણને આવડે? તો કે હા આવડે. ચાલો, પ્રશ્ન નંબર આપણો 2 છે. પી સમુચય ક્યુ, વિકલ્પન, નિષેધ પીના સત્યતા કોષ્ટકમાં કેટલા આદ્યસ્તંભ આવે છે? તો ભાઈ આદ્યસ્તંભ કેટલા આવશે? તો એક પી વિધાન છે, એક ક્યુ વિધાન છે, તો આદ્યસ્તંભ બેટા 2 આવશે. અને આ બેઠા પ્રશ્નો પૂછાય છે, આમાં કોઈ ફેરફાર નહીં થાય વિકલ્પોમાં. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, તો જવાબ આપણો આવશે 2. આદ્યસ્તંભ કેટલા આવશે? 2 આવશે. ચલો, પ્રશ્ન 3. જે દલીલ અપ્રમાણભૂત ન હોય તો તે દલીલ કેવા પ્રકારની હોય? હવે ભાઈ દલીલ અપ્રમાણભૂત ન હોય તો બીજું શું આવે? પ્રમાણભૂત. એટલે કાઢી દો એટલે પ્રમાણભૂત તમારો જવાબ તમને મળી જાય. જે દલીલ અપ્રમાણભૂત ન હોય તો તે દલીલ કેવા પ્રકારની હોય? તો તે દલીલ પ્રમાણભૂત હોય છે. ચલો, પ્રશ્ન 4 છે. દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે? તો દલીલમાં ફલિત વિધાનની સંખ્યા બેટા 1 હોય છે. એ તો તમને ખબર હશે. ફટાફટ આગળ વધું છો, બિલકુલ આપણે ટાઈમ વેસ્ટ નથી કરવો. દલીલમાં ફલિત વિધાનની સંખ્યા 1 હોય છે. યાદ રાખજો, મોસ્ટ IMP ક્વેશ્ચન છે, વારંવાર પૂછાય છે.
ચલો પછી ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતા નિયમને સંક્ષેપમાં શું કહે છે? તો નિષેધ અને નિષેધ, 2 વખત નિષેધ આવે એટલે સમજી જવાનું કે એમટીનો નિયમ આવે. નિષેધ નિષેધ એટલે જવાબ આવશે એમટી. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 6, પી વિકલ્પન ક્યુ અને નિષેધ ક્યુ તેથી પી, આ રૂપ કયા નિયમનું છે? પી વિકલ્પન ક્યુ અને નિષેધ ક્યુ તેથી પી, આ રૂપ કયા નિયમનું છે મારા વાલા? તો જવાબ આવશે ડીએસનો નિયમ. મોસ્ટ એમપી છે, ખૂબ જ પૂછાય છે, વારંવાર પૂછાય છે, તૈયાર કરી લેજો. ચાલો પ્રશ્ન નંબર 7 છે, સંવિધાનના ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને શું કહે છે? સંવિધાન છે, એનું ફલિત વિધાન છે, એનું ઉદ્દેશ્ય પદ છે, એને શું કહેવાય છે? તો સંવિધાનના ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને ઉદ્દેશ્ય પદ, તો ઉપ એટલે પક્ષપદ. તમારે યાદ રાખવાનું, ઉદ્દેશ્ય પદને કહેવાય પક્ષપદ. સંવિધાનનું ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ એને આપણે કહીશું પક્ષપદ. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 8 છે, કઈ આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોમાં ઉદ્દેશ્યના સ્થાને હોય છે? કઈ આકૃતિ એવી છે જેમાં મધ્યપદ બંને આધાર વિધાનોમાં ઉદ્દેશ્યના સ્થાને હોય છે મારા વાળાઓ? તો આ ઉદ્દેશ્યનું સાથ આગળ આવે એટલે આકૃતિ કઈ છે? ત્રીજી આકૃતિ છે. જવાબ આપણો આવશે ત્રીજી આકૃતિ. કઈ આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોમાં ઉદ્દેશ્યના સ્થાને હોય છે? જવાબ આવશે ત્રીજી આકૃતિ. ચાલો પ્રશ્ન નંબર આપણો 9 છે, સરખા સંયોગો હાજર હોય તો સરખું જ પરિણામ આવે છે, આ વાક્ય શું સૂચવે છે? તો સરખા સંયોગો હાજર હોય તો પરિણામ સરખું આવે, એ આપણને પ્રકૃતિની એકરૂપતાનો નિયમ સૂચવે છે. બધું સરખું, હંમેશા માટે બધું સરખું. જો આજે બરફને અડો તો એ ઠંડો લાગે, ભૂતકાળમાં અડતા હતા તો એ ઠંડો લાગતો હતો, અને ભવિષ્યમાં અડશો તો પણ એ તમને ઠંડો જ લાગે છે. રાઈટ? તો કે હા. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 10 છે, કઈ વ્યક્તિ કાર્યકારણ સંબંધ સ્થાપે છે? મોસ્ટ ટાઈમ ઇક્વેશન અને આવડે એવો છે. આપણને ખબર છે કે વૈજ્ઞાનિક વ્યક્તિ એવી છે જે કાર્યકારણનો સંબંધ સ્થાપે છે. વૈજ્ઞાનિક વ્યક્તિ, કઈ વ્યક્તિ કાર્યકારણનો સંબંધ સ્થાપે છે મારા વાલાઓ? તો વૈજ્ઞાનિક વ્યક્તિ છે જે કાર્યકારણનો સંબંધ સ્થાપે છે. ઓકે, હાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 11, ભારતીય તર્કશાસ્ત્રમાં નૈયાયિકોએ કેટલા પ્રમાણોનો સ્વીકાર કર્યો છે? તો ભાઈ ભારતીય તર્કશાસ્ત્રમાં નૈયાયિકોએ 4 પ્રમાણનો સ્વીકાર કર્યો છે. કેટલા? 4 પ્રમાણનો સ્વીકાર કર્યો છે. ભારતીય તર્કશાસ્ત્રમાં નૈયાયિકોએ કેટલા પ્રમાણોનો સ્વીકાર કર્યો છે? તો જવાબ આવશે 4 પ્રમાણ. જો એકના એક પ્રશ્નો આપણે વારંવાર સોલ્વ કરીશું તો આના આ પ્રશ્નો પરીક્ષામાં આવશે તો તમે કોન્ફિડન્સ સાથે આ પ્રશ્નનો જવાબ આપી શકશો. એટલે ક્યારેય એવું નહીં કરું કે આ વિડીયો જોયેલો છે, આ આમ છે, આ પ્રશ્નો ભણી લીધા છે. ભણેલા પ્રશ્નો વારંવાર ભણશો ત્યારે તો તમને પરીક્ષામાં યાદ આવશે. ચાલો પ્રશ્ન નંબર 12 છે, એક બાબતની હાજરીની સાથે બીજી બાબતની હાજરી હોવી એટલે શું? તો ભાઈ એક બાબતની હાજરીની સાથે બીજી બાબતની હાજરી હોવી એટલે કે અન્વય પદ્ધતિ. એક બાબતની હાજરીની સાથે બીજી બાબતની હાજરી એને આપણે કહીશું અન્વય. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 13 છે, હકીકતલક્ષી વિધાનોની વિશેષતા કઈ છે? તો ભાઈ હકીકતલક્ષી વિધાનોની વિશેષતા આવશે વર્ણનાત્મક. હકીકતલક્ષી વિધાનોની વિશેષતા આવશે વર્ણનાત્મક. ઓકે, ચલો આગળ વધીએ. પ્રશ્ન 14, કયા ધનને શ્રેષ્ઠ ધન કહ્યું છે? તો મારા વાલા વિદ્યારૂપી ધનને શ્રેષ્ઠ ધન કહ્યું છે. પ્રશ્ન મોસ્ટ એમપી છે, સતત 3 વર્ષથી કન્ટિન્યુઅસ આ પ્રશ્ન પૂછાય છે. 3 વર્ષથી એવું કહું તો ચાલે. 24, 25 અને આગળના વર્ષે 22માં પણ આ પ્રશ્ન હતો મારા વાલાઓ. એટલે મારા કોલેજ કહેવું ન પડ્યો, તૈયાર કરી લેજો. પછી કહેતા નહીં કે કીધું નહોતું. એટલે પ્રશ્નને તૈયાર કરી લેજો. હું કહું છું કે વારંવાર એકનો એક પ્રશ્ન આવે એના ઉપર ખાસ ફોકસ કરવાનું. તમને ખબર છે કે આપણો એક સરસ મજાનો પેપર સેટ છે. ગઈકાલે તમારું ઇકોનું જે પેપર હતું, ધોરણ 12 આર્ટ્સ કે કોમર્સનું જે ઇકોનોમીનું પેપર હતું, તો મારો જે એક પેપર સેટ તૈયાર કરેલો છે, આપણા એપ્લિકેશનમાં લોન્ચ કરેલો છે આ પેપર સેટ. અને આપણા પેપર સેટમાંથી હું તમને જણાવી દઉં વિદ્યાર્થીઓ કે 130 માર્કનું જે પેપર હતું એ પેપરમાં 114 ગુણનું પેપર બેઠું આપણા પેપર સેટમાંથી પૂછાયું છે. હું રાડો પાડીને કહું છું કે કોઈ તૈયારી નથી કરી તો હજુ તમારી જોડે ટાઈમ છે. હજુ મનોવિજ્ઞાનના પેપરને અઠવાડિયું વાર છે, સમાજશાસ્ત્ર તમારું બાકી પડ્યું છે, ભૂગોળ તમારું બાકી પડ્યું છે. તો આ 3 વિષય તમારા હજુ બાકી છે. તો આ 3 વિષયનો પેપર સેટ આપણા આર્યન ક્લાસીસ નામના એપ્લિકેશનમાં છે. એકદમ નોર્મલ કોસ્ટમાં તમને મળી રહેશે. હું તમને જણાવી દઉં કે આ ઇકોનોમીનું કાલનું પેપર હતું, એમાં 130માંથી 114 ગુણનું બેઠું પેપર આપણા પેપર સેટમાંથી હતું.
બીજું તમને જણાવી દઉં કે પ્રશ્નપત્ર આપણું જે 2 હતું, તો આપણા ઇકોનોમીનું પ્રશ્નપત્ર 2 હતું, એમાંથી બેઠા 8 MCQ. વિચાર કરો, 20 MCQમાંથી 8 MCQ બેઠા આપણા પ્રશ્નપત્ર 2માંથી પૂછેલા છે, અને એમાં 4 પ્રશ્નો તો એવા છે જેનો ક્રમ પણ નથી બદલાયો. જેવા મેં લીધા છે 4 MCQ, 4 MCQ ઉઠાવીને પેપરમાં મૂક્યા છે એવું હું કહું તો ચાલે. એટલે તમારા વિશ્વાસ માટે આ તમને જણાવી રહી છું. ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ મારા એપ્લિકેશનમાં પેપર સેટ ખરીદીને તૈયારી કરીને બેસી ગયા છે. એમને તો કોઈ ચિંતા જ નથી, પણ જે વિદ્યાર્થીઓ હાલમાં મારી ચેનલમાં નવા આવ્યા છે ભણવા માટે, અને એમને ખબર નથી કે આર્યન ક્લાસીસ શું છે, આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં કેવો પેપર સેટ શું છે, તો એમના વિશ્વાસ માટે હું તમને આ જણાવી રહી છું બેટા કે આપણો પેપર સેટ છે. પેપર સેટની અંદર તમને તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ભૂગોળ અને સમાજશાસ્ત્ર આ 4 વિષયનો પેપર સેટ બનાવેલો છે. એમાં વિભાગ A, B અને Cનું તો મેં સોલ્યુશન પણ આપેલું છે વિડીયોના માધ્યમથી, વિડીયોથી સમજાવ્યું છે. તમારે ખાલી D અને Eની તૈયારી કરવાની છે મારા વાલાઓ. તો કોની રાહ જુઓ છો? જો હજુ પેપર સેટ નથી ખરીદ્યો અને જો ખરીદવા માંગો છો, તમારી ચિંતા, ટેન્શન, પ્રોબ્લેમને દૂર કરવા માંગો છો, તો ફટાફટ તમને અહીંયા નંબર આપું છું. આ નંબર ઉપર ફોન મેસેજ કરી અને મને વધારે માહિતી માટે કોન્ટેક્ટ મારો કરી શકો છો. જો તમારે કોઈ આડાઅવડી તૈયારી નથી કરવી, તમારો ટાઈમ નથી બગાડવો, તો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે મારો પેપર સેટ. હા, 1000% તમે મારી ઉપર વિશ્વાસ કરી શકો છો. તમને તમારું બોર્ડનું પેપર બેઠું આપણા પેપર સેટમાંથી મળી જશે. ચાલો આગળ આપણે વધીએ આપણા ટોપિકમાં. પ્રશ્ન નંબર 15 છે, રિલિજિયન શબ્દનો અર્થ શું થાય છે? તો રિલિજિયન શબ્દનો અર્થ થાય છે ફરી બાંધવું. રિલિજિયન શબ્દનો અર્થ શું થાય છે ભાઈ? ફરી બાંધવું. આ પણ પ્રશ્ન વારંવાર પૂછાય છે, ધ્યાનમાં રાખજો. ચાલો પછી 16માં, નિરંતર પ્રાર્થના કરતા રહો. આ આજ્ઞા કયા ધર્મ ગ્રંથમાં છે? તો બાઇબલમાં. જવાબ આવશે બાઇબલ પ્રાર્થના કરે છે. જો પરીક્ષામાં આવે બેઠું તો અમારી વાત યાદ રાખજો કે પ્રાર્થના કોણ કરે છે? બાઇબલ કરે છે. ચલો પછી પ્રશ્ન નંબર 17, જગતમાં વિદ્યમાન ધર્મોમાં અર્વાચીન ધર્મ કયો? તો જવાબ આવશે શીખ ધર્મ ભાઈ. જગતના વિદ્યમાન ધર્મોમાં અર્વાચીન ધર્મ પૂછે તો જવાબ આવશે શીખ ધર્મ. કયો ધર્મ? શીખ ધર્મ. ચાલો પ્રશ્ન નંબર 18, ન્યાય ભાવના એ કયા ધર્મનો નૈતિક સિદ્ધાંત છે? તો ન્યાય ભાવના એ યહૂદી ધર્મનો નૈતિક સિદ્ધાંત છે. મોસ્ટ ટાઈમ્પિક ક્વેશ્ચન છે. ન્યાય ભાવના એ કયા ધર્મનો નૈતિક સિદ્ધાંત છે? યહૂદી ધર્મનો. ચાલો 19માં, 5 યમોમાં મુખ્ય યમ કોને કહેવામાં આવે છે? તો અહિંસાને. 5 યમમાં મુખ્ય યમ કોને કહેવામાં આવે છે? અહિંસાને કહેવામાં આવે છે. ચાલો પછી 20માં, અષ્ટાંગ યોગમાં બહિરંગો કેટલા છે? તો ભાઈ અષ્ટાંગ યોગમાં બહિરંગો પૂછે તો જવાબ આવશે 5. કેટલા છે? 5 છે. ઓકે, હાલો આગળ વધીએ ફટાફટ. વિભાગ B ઉપર જઈએ. વિભાગ B આપણો 10 ગુણમાં છે, તમને ખબર છે. તો વિભાગ B ના મેક્સિમમ પ્રશ્નો બેટા તમારે તૈયાર કરવાના છે. કેમ હું એવું બોલું છું? એટલા માટે એવું બોલું છું કારણ કે વિભાગ B ના પ્રશ્નો તમને ખબર છે કે એવા પ્રશ્નો પૂછાય છે કે જે આપણને થોડી તકલીફ આપી શકે. કેમ તકલીફ આપી શકે? તમને ખબર હોવી જોઈએ કે વિભાગ B માંથી જે પ્રશ્નો પૂછાય એ ઘણીવાર એવા પ્રશ્નો પૂછાય જેથી આપણે 1-2 માર્ક્સ કટ થઈ શકે. એટલે કોઈ પણ પેપર હોય એનો તમારે વિભાગ B તો તૈયાર કરી લેવાનો. ઓકે, તો કે હા. ચાલો પ્રશ્ન નંબર 21 છે. થોડું ઝૂમ કરી દઉં તમને દેખાય. પ્રશ્ન નંબર 21 છે, જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય એવા પ્રતીકને બેટા શું કહે છે? તો તેવા પ્રતીકને વિધાનપરક પરિવર્તી કહે છે. મોસ્ટ એપ્લિકેશન પરિવર્તી કહે છે. તમારે ધ્યાન રાખવાનું છે. જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય એવા પ્રતીકને શું કહે છે? તો કે વિધાનપરક પરિવર્તી કહે છે. જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય તેવા પ્રતીકને શું કહે છે? વિધાનપરક પરિવર્તી કહે છે. ચલો પછી પ્રશ્ન નંબર આપણો 22 છે, દલીલનું મૂલ્યાંકન કઈ ભાષામાં થઈ શકે છે? તો દલીલનું મૂલ્યાંકન બેટા પ્રામાણ્ય કે અપ્રામાણ્યની ભાષામાં થઈ શકે છે. મોસ્ટ ટાઈમ્પિક ક્વેશ્ચન છે, તૈયાર કરજો કે દલીલનું મૂલ્યાંકન કઈ ભાષામાં થઈ શકે છે? પ્રામાણ્ય કે અપ્રામાણ્ય. તમે કહો છો ને કે તત્વજ્ઞાન અઘરું છે. અઘરું નથી ભાઈ. તમે વિભાગ B ના પ્રશ્નો તો જુઓ, એક શબ્દમાં બેટા પૂરા થઈ જાય છે. અને બીજા વિષય તમે જોશો ને તો વિભાગ B ના પ્રશ્નો થોડા લોંગ તમને લાગશે. ચલો 23માં, સૌપાધિક સંવિધાનને લગતા નિયમને સંક્ષેપમાં શું કહે છે? HS. જો મારા વાલા,
આ એચએસ નો નિયમ 1000% મોસ્ટ આઈએમપી છે. 1000%ના 1000% મોસ્ટ આઈએમપી છે. હજુ કહું છું, એચએસ નું રૂપ, એચએસ નું નામ અને એનો પૂરું નામ, સોપાધિક સંવિધાનને લગતો નિયમ અને એને સંક્ષેપમાં એચએસ કહે છે. એચએસ નું રૂપ પી શરતી ક્યુ, ક્યુ શરતી આર, તેથી પી શરતી ને આર. આ તમારે યાદ રાખી લેવાનું છે. મોસ્ટ આઈએમપી છે. આનું રૂપ, એચએસ ના નિયમનું રૂપ. જો આ વખતે કદાચ રૂપ પૂછી લે એચએસ ના નિયમનું તો યાદ રાખજો. ચલો 24માં, સંવિધાનમાં ફલિત વિધાનના વિધેય પદને શું કહે છે? જો ભાઈ બે પ્રશ્નો છે. એક તો સંવિધાનનું ફલિત વિધાનનું વિધેય પદ અને સંવિધાનના ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ. જો બે પ્રશ્ન આપું છું અને આ બે પ્રશ્નો આ પેપરમાં છે. એક પ્રશ્ન એમસીક્યુમાં છે ને એક પ્રશ્ન વિભાગ બી માં છે. જો તમને એવું કે સંવિધાનમાં ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને શું કહેવાય, તો બેટા ઉદ્દેશ્ય પદને પક્ષપદ કહેવાય. પણ વિધેય પદને શું કહેવાય? તો વિધેય પદને સાધ્ય પદ કહેવાય. ઓકે, ખબર પડી? સંવિધાનમાં ફલિત વિધાનના વિધેય પદને સાધ્ય પદ કહેવાય. સંવિધાનમાં ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને પક્ષપદ કહે છે. ઓકે, હાલો આગળ વધુ ફટાફટ. પ્રશ્ન નંબર 25, કયા નિયમને આધારે કહી શકાય કે હંમેશા ગરમીથી પદાર્થ ફૂલે છે? તો ભાઈ પ્રકૃતિની એકરૂપતાનો નિયમ. પ્રકૃતિની એકરૂપતાનો નિયમ છે, જેના લીધે આપણે કહી શકીએ કે હંમેશા ગરમીથી પદાર્થ ફૂલે છે. મારા વાલાઓ, કોઈ ચિંતા ના કરતા હો, પેપર તમારું આજે સુપર ડુપર હિટ જવાનું છે મારા વાલાઓ. ચલો 26માં, પંચાવય અનુમાનનો 5મો અવયવ. જો વિદ્યાર્થીઓ, હજુ તમને કહું છું, મારી વાત ધ્યાનથી સાંભળો. પંચાવય અનુમાનના 5 અવયવ છે બેટા. 5 અવયવમાંથી કોઈ પણ એક અવયવ તમને વિભાગ બી માં પૂછાય. તો શું કરશો? જો 1 નંબરનો અવયવ કે તો લખવાનું પ્રતિજ્ઞા, બીજા નંબરનો અવયવ કે તો જવાબ આવે હેતુ, ત્રીજા નંબરનો અવયવ કે તો ઉદાહરણ સહિત વ્યાપ્તિ, ચોથા નંબરનો અવયવ કે તો ઉપનય અને 5મા નંબરનો કે તો નિગમન. ઓકે, અહીંયા તમને 5મો અવયવ પૂછ્યો છે. 5મો અવયવ કીધું છે એટલે જવાબ આવશે નિગમન. પણ જો એમ કે પ્રથમ અવયવ તો પ્રતિજ્ઞા, બીજો અવયવ તો હેતુ, ત્રીજો અવયવ તો ઉદાહરણ સહિત વ્યાપ્તિ, ચોથો અવયવ તો ઉપનય અને 5મો અવયવ કે તો નિગમન. ઓકે, ચાલો આગળ વધીએ ફટાફટ. પ્રશ્ન નંબર આપણો 27 છે. શું કીધું છે પ્રશ્ન નંબર 27માં? જોઈ લઈએ. કેન્ટ કયા મૂલ્યને અગ્રતા આપે છે? તો કેન્ટ શિવના મૂલ્યને અગ્રતા આપે છે. કેન્ટ શિવના મૂલ્યને અગ્રતા આપે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, યાદ રાખજો. જો તમને એમ કે સત્યના મૂલ્યને અગ્રતા કોણ આપે છે? તો ગાંધીજી. કદાચ આજના પેપરમાં આ પ્રશ્ન હોઈ શકે કે સત્યને સર્વોપરી કોણ માને છે અથવા સત્યને કોણ અગ્રતા આપે છે? તો જવાબ આવશે ગાંધીજી. યાદ રાખજો. ચલો પ્રશ્ન નંબર 28, સ્નેહનું બીજું નામ શું છે? ભક્તિ. એમસીક્યુમાં પણ પૂછાય અને આમ પણ પ્રશ્ન પૂછાય, તો યાદ રાખી લેજો. સ્નેહનું બીજું નામ ભક્તિ. સ્નેહનું બીજું નામ ભક્તિ. સ્નેહનું બીજું નામ કે તો ભક્તિ. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 29, ત્રિપિટક કયા ધર્મનો ધર્મગ્રંથ છે? મસ્ત પ્રશ્ન છે. મોસ્ટ આઈએમપી, બૌદ્ધ ધર્મનો. ત્રિપિટક કયા ધર્મનો ધર્મગ્રંથ છે? તો જવાબ આવશે બૌદ્ધ ધર્મનો. ત્રિપિટક કયા ધર્મનો ધર્મગ્રંથ છે? તો જવાબ લખશો બૌદ્ધ ધર્મ. જો એમ કે ગણપીટક કયા ધર્મનો ધર્મગ્રંથ છે? તો જૈન ધર્મ આવશે. આ બે પ્રશ્નો પૂછાય છે વારંવાર, તો ધ્યાનમાં રાખજો. ઓકે, ચલો પછી પ્રશ્ન નંબર 30 છે. ભારતે વિશ્વને આપેલું અમૂલ્ય નજરાણું કયું? તો જવાબ લખવાનો છે યોગની જીવન દ્રષ્ટિ. યોગની જીવન દ્રષ્ટિ. યોગની જીવન દ્રષ્ટિ. ભારતે વિશ્વને આપેલું અમૂલ્ય નજરાણું શું છે? તો યોગની જીવન દ્રષ્ટિ. રેડી? ચલો આપણો આ વિભાગ બી પૂરો. એ અને બી તમારે ખાસ તૈયાર કરી લેવાના છે. વિભાગ સી ના પ્રશ્નો જે છે અહીંયા તમને દેખાય છે, તો વિભાગ સી માંથી હું એવું નથી કહેતી કે બેઠે બેઠા પ્રશ્નો આવે, પણ એકવાર નજર કરી લેજો. અને આ ટાઈપનું તમારું પેપર આજનું આવવાનું છે, તો ખાસ જરૂરી છે કે આ પેપરની મેથડ જોઈ લેવી એકવાર. આ ટાઈપનું પેપર તમારું આવવાનું છે. ઓકે, અહીંયા જો 31મો પ્રશ્ન છે, એમાં 5 કારકોના સત્યતા કોષ્ટક તૈયાર કરી લો. 32મો પ્રશ્ન છે, એમાં તમે વિધાનની પ્રાતિક રજૂઆત અને તેનો પ્રકાર શીખી લો એકવાર. પછી અહીંયા ખાલી જગ્યા આપેલી છે, એ પ્રશ્ન આપણું ચેપ્ટર 3 છે, એનો મનોયત્ન 3.1 ની જે બીજા નંબરની ખાલી જગ્યા છે ને એ આપેલી છે.
એટલે એની 10 ખાલી જગ્યાઓ છે એ જરા નજરમાં ધ્યાનમાં રાખી લો. પછી તમને અહીંયા કથન ને રૂપ પૂછાય છે. અનુમાનના 8 નિયમો, એના કથન અને રૂપ આવડે તો કથન આવડે. સંવિધાનની આકૃતિઓ કેટલી? 4 છે. કઈ કઈ? પહેલી, બીજી, ત્રીજી, ચોથી. પછી આકૃતિ ભેદ તો 10 છે. ચેપ્ટર 4 માં આકૃતિ અને ભેદ કેટલા છે? 10 છે. 10 એ 10 એક વાર મોટું જોઈ લો એટલે તમારું કામ થઈ જાય. ચાલો પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર 37 માં વ્યાપ્તિકરણના તાત્વિક આધારો કેટલા ને કયા કયા? તો વ્યાપ્તિકરણના તાત્વિક આધારો 2 છે. કયા કયા છે? એક કાર્યકારણનો નિયમ અને પ્રકૃતિની એકરૂપતાનો નિયમ. પછી 38મો પ્રશ્ન અવિનાભાવ સંબંધ એટલે શું? થોડો નાનો આમ તો 2 લીટીનો પ્રશ્ન છે, જોઈ લેજો. પછી જો આ શારીરિક મૂલ્ય અને ઉત્પાદક મૂલ્ય, આ તો મેં તમને 7મા ચેપ્ટરમાંથી કીધું છે કે કયા કયા મૂલ્યો તમારે તૈયાર કરવાના છે. વિભાગ સી માં આઈએમપી ક્વેશ્ચન આપી દીધા છે. ના જોયા હોય તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને જોઈ શકો છો. ચાલો પછી અહીંયા તમે જોઈ શકો છો 8મા ચેપ્ટરના 2 પ્રશ્નો છે, 9મા ચેપ્ટરનો 1 પ્રશ્ન. એમાં આચરવા યોગ્ય સદગુણોના નામ કોઈ પણ 4 નામ, તો તમે 10 એ 10 યાદ રાખી લો, કારણ કે વિભાગ ઈમાં આ પ્રશ્ન મોટો પૂછાય છે એટલા માટે. પછી 44માં કીધું છે અતરંગો કયા કયા? ધારણા, ધ્યાન, સમાધિ. આ પણ પ્રશ્ન તમને સીમાં પૂછાય, એ તો મેં કીધું તું કે અતરંગો પૂછેલા છે. તો હવે બહિરંગો પૂછાય. તો આજના પેપરમાં કદાચ તમને બહિરંગો આપે કે અષ્ટાંગ યોગના બહિરંગો કેટલા ને કયા કયા? તો લખશો 5. કયા કયા? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર. આ 5 બહિરંગો છે. ઓકે, તો કે ઓકે. ચલો વિભાગ ડી તમને આપેલો છે, ફટાફટ વિભાગ ડી ઉપર નજર મારી લો. આ મોસ્ટ આઈએમપી છે. સત્યતા કોષ્ટકની રીતનો ઉપયોગ કરીને દલીલનું પ્રામાણ્ય નક્કી કરો. પ્રશ્ન એકદમ સહેલા છે. રૂપલક્ષી સાબિતી તમને આવડે તો લખજો, ન આવડે તો આને જરા મૂકી દેજો પરીક્ષામાં, ને તો તમારો ટાઈમ બહુ વેસ્ટ કરી નાખશે. પછી આ રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરો. આ પણ આવડે તો કરજો, ન આવડે તો આને મહેરબાની કરીને 2 હાથ જોડી અને એને સાઈડમાં મૂકી દેજો, નહીં તો તમારો ટાઈમ વેસ્ટ કરશે બહુ. ચલો પછી તમારે આકૃતિ ભેદ અને પ્રામાણ્ય દર્શાવવાનું છે. હવે મારી વાત ધ્યાનથી સાંભળજો. કદાચ આકૃતિ દોરી ભેદ તમે લખી દીધો, પ્રામાણ્ય ન આવડતું તો કોશિશ કરજો, આવડે તો લખજો, ન આવડે કઈ વાંધો નહીં. આકૃતિનો 1 માર્ક અને ભેદનો 1 માર્ક, એમ કરીને 2 માર્ક્સ તો તમને મળવાના છે. તમારો ખાલી 1 જ માર્ક અહીંયા કટ થશે જો પ્રામાણ્ય તમને લખતા ન આવડે તો 2 માર્ક શું કરવા જવા દેવા છે? લખી દેજો તમે તમારે. અહીંયા પણ આકૃતિને ભેદ તમને પૂછાય છે તો આકૃતિને ભેદ તો લખી જ નાખજો. પ્રામાણ્ય ન આવડે તો જેટલી કોશિશ થાય એટલી કરજો. જો દોષ શોધવાની મળે તો, ના મળે તો વાંધો નહીં, 2 માર્ક તો તમને મળી જ જવાના છે, એટલે કોઈ ચિંતા ન કરતા. પછી અહીંયા તમને આ વ્યાપ્તિ રીતિઓ આપેલી છે. તો ચેપ્ટર 5માં જાઓ અને ફટાફટ 5.5 નો 3જા નંબરનો પ્રશ્ન જોઈ લો અને એમાં વ્યાપ્તિ રીતિઓ યાદ રહે તો રાખી લો. ખાલી એક નામ યાદ રાખવાના છે તમારે આને જોઈને. પછી પાછળ પ્રશ્નો આપેલા છે. આપણા ચેપ્ટર પાછળના જે ચેપ્ટર છે, 8મું ચેપ્ટર છે, 8મા ચેપ્ટરમાંથી ભાઈ 2 પ્રશ્નો પૂછાય છે, 9મા ચેપ્ટરમાંથી લગભગ 1 પ્રશ્ન છે અને 10મા ચેપ્ટરમાંથી ભાઈ 2 પ્રશ્નો પૂછાય છે. તો 8, 9, 10 ચેપ્ટરની વ્યવસ્થિત તૈયારી કરો, કારણ કે 2 પ્રશ્નો પૂછાય છે વિભાગ ડી માં, એટલા માટે. ચલો પછી આવી જઈએ ફટાફટ ઈ માં. ઈ 20 ગુણનો પૂછાય છે. તમને ખબર હોવી જોઈએ કે ચેપ્ટર આપણું 1 છે. જો અહીંયા ચેપ્ટર 1 માંથી 2 પ્રશ્નો, શરતીનું લક્ષણ, સત્યતા કોષ્ટક, પછી વિકલ્પનું લક્ષણ, સત્યતા કોષ્ટક અને એની તાર્કિક સમજૂતી. 5 કારકોમાંથી કોઈ પણ 2 કારકના તમને અહીંયા પૂછાશે, એટલે ઈ તમારું વ્યવસ્થિત તૈયાર હોવું જોઈએ. આજના પેપરની અંદર તમને સમુચયનો પ્રશ્ન અહીંયા 1000% જોવા મળવાનો છે, એટલે હજુ કહું છું સમુચયને ફિટ માઇન્ડમાં ફિટ કરીને જજો. સમુચયને ફિટ કરીને જજો માઇન્ડમાં, એવું કહું છું, કારણ કે અહીંયા શરતી વિકલ્પ પણ ગઈ સાલ પૂછ્યું, તો હવે સમુચય 1000% તમને આજના પેપરમાં જોવા મળશે. પછી કહેતા નહીં હો કે કીધું નહોતું. ચાલો પછી આ દલીલ તમને લખવાની હોય તો તૈયાર કરજો, નહીં તો 9મા ચેપ્ટરના બીજા 2 પ્રશ્નો નીચે આપેલા છે એ લખજો. તમારું પેપર બેસ્ટમાંનું બેસ્ટ જવાનું છે. જેવું પેપર આપીને આવો એવું ફટાફટ ચેનલમાં આવીને કોમેન્ટ કરજો કે હા બેન, હા મોજ પડી ગઈ, મોજ. ચાલો વધારે નથી બોલું, વિડીયોને એ રાખું છું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ફટાફટ આવી જજો.